ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાનો વધુ એક રાઉન્ડ. હારીજ એપીએમસીમાં પાક પલળ્યો. બહુચરાજીમાં કરા અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ. માવઠાથી થયેલા નુકસાનને લઈને 2 થી 3 દિવસમાં જાહેર થશે કોઈ મોટો નિર્ણય. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, સર્વે પૂરો થયો, રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપાયો. ભાજપના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન કેસમાં મંજૂર કર્યા કાયમી જામીન. ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધીની અરજી પર આવતીકાલે થશે સુનાવણી. માનહાનિ કેસમાં સજા પર સ્ટે માટે સુરતની કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો. રખડતા ઢોરની સમસ્યા મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી. સરકારને નીતિ સ્પષ્ટ કરવા કર્યો હુકમ. અને અભિનેત્રી ઝિયા ખાન આપઘાત કેસમાં સુરજ પંચોલી નિર્દોષ જાહેર. પુરાવાના અભાવે સીબીઆઈની વિશેષ કોર્ટે 10 વર્ષે આપ્યો ચુકાદો.